નમસ્કાર અને કેપિટલ દૈનિક માર્કેટ અને મેક્રો બ્રીફિંગમાં આપનું સ્વાગત છે. આજે 10 નવેમ્બર 2025 છે. છેલ્લા 24 કલાકમાં આપણે બજારમાં એક રસપ્રદ તફાવત જોયો છે. જ્યારે ભારતીય સૂચકાંકો ઊંચા ગયા ત્યારે તેઓએ ગયા અઠવાડિયે યુએસમાં ગંભીર ટેકાધારિત સુધારાની પૃષ્ઠભૂમિ સામે આમ કર્યું. આજે આપણે નિફ્ટી 50 અને સેન્સેક્સના મુખ્ય સ્તરો, ઘરેલું ડેટા પોઈન્ટ, યુએસ ફેડની દખલગીરી પર વૈશ્વિક રાજકીય ટિપ્પણીઓ અને ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલ કવર કરીશું. ચાલો સીધા ડેટા પર જઈએ. માર્કેટ ડેશબોર્ડ મુખ્ય આંકડા. આજ બપોર સુધીમાં ભારતીય બજારો મજબૂત રીતે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 472 પોઈન્ટ્સ અથવા 0.57% વધીને 83,703 પર અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 148 પોઈન્ટ્સ અથવા 0.58% વધીને 25,139 પર ટ્રેડ કરી રહ્યો હતો. સપાટી પર આ એક મજબૂત રેલી જેવી દેખાય છે, પરંતુ આપણે વધુ ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે. નિફ્ટી મિડકેપ 100 લગભગ 0.63% વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલ કેપ 100 લગભગ 0.15% નીચે હતો. વધુમાં બીએસઈ પર માર્કેટ બ્રેડથ નકારાત્મક હતી, જેમાં 2013 શેરો વધ્યા અને 2192 શેરો ઘટ્યા. આ દર્શાવે છે કે આ બધું ખરીદો રેલી નહોતી, પરંતુ લાર્જ કેપ શેરોની આગેવાની હેઠળ એક પસંદગીયુક્ત સાવચેત ઘરી ચાલ હતી. રોકાણકારો સાવધાની બતાવી રહ્યા છે, ભલેને મુખ્ય સૂચકાંકો મજબૂત દેખાઈ રહ્યા હોય. આ રેલી હેવીવેઇટ સેક્ટર્સ તરફથી આવી હતી. આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યારે મીડિયા અને બેંક શેરોમાં નબળાઈને કારણે રેલી મર્યાદિત રહી. કેટલાક મુખ્ય અર્નિંગ્સ રિપોર્ટ્સ પણ વ્યક્તિગત સ્ટોક્સને પ્રભાવિત કરી રહ્યા હતા. નિકાની પેરેન્ટ કંપની ઇકોમર્સ વેન્ચર્સે બીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં 3.4 ગણી વૃદ્ધિ નોંધાવી, જે 34.43 કરોડ રૂપિયા હતી. બીજી બાજુ, સિગ્નેચર ગ્લોબલે 46.86 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન નોંધાવ્યું, જે ગયા વર્ષના નફાની તુલનામાં મોટો ફેરફાર છે. આજે ભારતીય બજાર માટે સૌથી મોટું ચાલકબળ એ નથી કે શું થયું, પરંતુ બુધવાર 12 નવેમ્બરના રોજ શું થવા જઈ રહ્યું છે. આ દિવસે સરકાર ઓક્ટોબર મહિના માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર કરશે, જે નિર્ણાયક છે. તે વ્યાજ દરો અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આગામી પગલાંને પ્રભાવિત કરશે. આજની બજારની ક્રિયા આ નિર્ણાયક ફુગાવાના અહેવાલ પહેલા પોઝિશન્સ ગોઠવવા વિશે છે. ભારતના ફોરેક્સ રિઝર્વમાં છેલ્લા સપ્તાહમાં $5.6 બિલિયન ઘટાડો થયો છે, જે રૂપિયાની સ્થિરતા માટે નકારાત્મક સંકેત છે. હવે આપણે વૈશ્વિક ચિત્ર વિશે વાત કરવાની જરૂર છે, કારણ કે મુખ્ય સંઘર્ષ અહીં જ રહેલો છે. ભારતમાં આજની સકારાત્મક ચાલ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ જ નબળા સેટઅપ હોવા છતાં થઈ રહી છે. ગયા અઠવાડિયે વોલ સ્ટ્રીટ, ખાસ કરીને તેખેવી નાસ્ડેક માટે એપ્રિલ પછીનું સૌથી ખરાબ સપ્તાહ હતું, જેમાં નાસ્ડેક 3.1% તૂટી ગયું. ઘણી ટોચની ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન પર સવાલો ઊભા થઈ રહ્યા છે, અને IMF એ બજારોને અચાનક તીવ્ર સુધારાના જોખમમાં હોવાની ચેતવણી આપી હતી. યુએસ ગવર્નમેન્ટ શટડાઉન પણ 2100થી વધુ ફ્લાઇટ્સ રદ થવા સાથે વાસ્તવિક દુનિયામાં વિક્ષેપો પેદા કરી રહ્યું છે. જો યુએસ માર્કેટ આટલું નબળું છે, તો ભારત શા માટે ઉપર હતું? કારણ કે આજના ટ્રેડર્સ વધુ તાત્કાલિક હકારાત્મક સંકેતો પર કેન્દ્રિત હતા. યુરોપિયન બજારો ઊંચા ખુલ્યા, અને દક્ષિણ કોરિયાના કોસ્પી જેવા એશિયન બજારો પણ દિવસની શરૂઆતમાં આગળ વધ્યા હતા. ભારતીય બજારે યુએસ તરફથી આવતા નકારાત્મક દબાણને બદલે યુરોપ અને એશિયાના તાત્કાલિક હકારાત્મક સંકેતોને અનુસરવાનું પસંદ કર્યું. યુએસમાં અસ્થિરતા માત્ર આર્થિક નથી,
તે રાજકીય પણ છે અને વૈશ્વિક નેતાઓ તેની નોંધ લઈ રહ્યા છે. ના વાઇસ પ્રેસિડેન્ટ લુઇસ ડી ગિન્ડોસે યુનાઇટેડ સ્ટેટ્સની પરિસ્થિતિને સંબોધન કર્યું. તેમણે ટિપ્પણી કરી કે યુએસ ફેડરલ રિઝર્વ સિસ્ટમ આંતરિક રાજકીય દખલગીરીના સરકારી પ્રયાસોનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા મુખ્ય છે કારણ કે તે ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને સરકાર પર નિર્ભરતા વિશ્વાસ માટે હાનિકારક છે. આ એક ઉચ્ચસ્તરીય નિવેદન છે. વૈશ્વિક નાણાકીય નેતાઓ ચિંતિત છે કે યુએસ ફેડરલ રિઝર્વ પર રાજકીય દબાણ તેની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર માટે અસ્થિરતા પેદા કરી શકે છે. અંતે ચાલો ક્રિપ્ટોકરન્સી બજારો પર એક નજર કરીએ, જેમાં છેલ્લા 24 કલાકમાં એક મોટો નેરેટિવ શિફ્ટ જોવા મળ્યો છે. મોટી વાર્તા બિટકોઇન ઇટીએફ્સની રહી છે. છેલ્લા 6 દિવસથી આ ઇટીએફ્સ આઉટફ્લોનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ હવે $240 મિલિયન ઇન્ફ્લો સાથે તીવ્ર રિબાઉન્ડ જોવા મળ્યો છે. બજાર વિશ્લેષકો આને માત્ર સાધારણ અટકળો તરીકે નથી જોઈ રહ્યા. નેરેટિવ એ છે કે બિટકોઇન માટેનું માર્કેટ સ્ટ્રક્ચર પરિપક્વ થઈ રહ્યું છે. આપણે સપ્તાહનું શાંત હસ્તાંતરણ જોઈ રહ્યા છીએ કારણ કે લિવરેજ સટોડિયાઓ બહાર નીકળી રહ્યા છે અને લોંગ ટર્મ એલોકેટર્સ આ ઘટાડાનો ઉપયોગ ખરીદી કરવા માટે કરી રહ્યા છે. આ એસેટમાં વિશ્વાસની મજબૂતીનો સંકેત આપે છે, જે તેને ઘણા લોકો માટે સાયક્લિકલ ટ્રેડમાંથી લોંગ ટર્મ એલોકેશનમાં ખસેડી રહ્યું છે. ક્રિપ્ટોમાં બીજે ઇથેરિયમ પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. વિશ્લેષકો તેના આગામી ફુસાકા અપગ્રેડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે 3 ડિસેમ્બરના રોજ થવાનું છે. આ અપગ્રેડ ઇથેરિયમની સ્કેલેબિલિટી અને કાર્યક્ષમતાના મુદ્દાઓને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને કેટલાક વિશ્લેષકો વર્ષના અંત સુધીમાં ETH માટે $6,000 સુધીની સંભવિત ચાલની આગાહી કરી રહ્યા છે. આજની રિપોર્ટનો સારાંશ: ભારતીય બજારો લાર્જ કેપ ઇટ અને ફાર્મા શેરોની આગેવાનીમાં ચિંતાની દિવાલ પર ચઢ્યા, પરંતુ આ રેલી નકારાત્મક માર્કેટ બ્રેથ સાથે સાવચેત ભરી હતી. મુખ્ય ઘરેલું ઇવેન્ટ બુધવારનો CPI ફુગાવાનો ડેટા છે, જે આખા અઠવાડિયા માટેનો ટોન સેટ કરશે. વૈશ્વિક સ્તરે બજારો વિભાજિત છે. યુએસ ટેક સ્ટોક કરેક્શન અને આઈ બબલના ડર સાથે ઝઝૂમી રહ્યું છે, જ્યારે યુરોપ અને એશિયાએ આજે ભારત માટે સકારાત્મક સંકેત પૂરો પાડ્યો. ક્રિપ્ટોમાં મોટી ખબર: બિટકોઇન ફ્લોમાં હકારાત્મક રિવર્સલ છે, જે સંસ્થાકીય માંગમાં મજબૂતી દર્શાવે છે. આવતીકાલ માટે મુખ્ય પ્રશ્ન એ છે કે શું બજાર ઘરેલું સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે અથવા યુએસ ટેક ક્રેશનો ડર આખરે આપણને પકડી લેશે? આ વિશ્લેષણ માટે મારી સાથે જોડાવા બદલ આભાર. તમારા દૈનિક મેક્રો અને માર્કેટ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો.